तो नमस्कार मारा वाला खेडूत मित्रों, स्वागत है फरी एकवार मारी यूट्यूब चेनल हालारना धबकारानी अंदर। खेडूत मित्रों, आजे आपणे वाड़ीए आपणे आव्या छीए अने आपणे जे उनाळु मगफળી जे वावेली छे तो तेना विषे आज आपणे कंईक मित्रों जाणशुं। तो खेडूत भाईओ, आ जे मगफળી छे तेने हजी आपणे दोढेक महीनो 1.5 થી 2 મહિના आसपास मान टाइम थयो छे। टूंकमां एटलो टाइम थयो हशे मारा अंदाज प्रमाणे। અને ખેડૂત ભાઈઓ, તમને જણાવી દઉં કે અમારે જે અહીંયા જે આ છે જે એક કયારાની અંદર 8 દાંતે વાવેલા છે, એટલે કે 8 હારું છે। તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 ને 8, એટલે 8 દાંતે અમારે મઠડો વાવે છે। મિત્રો, જામનગર જિલ્લાનું લાલપુર તાલુકાનું સિંગજ ગામથી હું ધર્મેન્દ્રભાઈ દલવાડી। તો ખેડૂત ભાઈઓ, તમે જોઈ શકો છો ઉનાળુ મગફળી અમારે અહીંયા ઓલ ઓવર આવી રીતના જ વાવે છે વધારે। તો તમે જે વિસ્તારમાંથી છો, તમારે ઉનાળુ મગફળી વાવેલી છે કે કેમ? આપણા જે ચાહક મિત્રો છે યુટ્યુબની અંદર, જે આપણા મિત્રો છે યુટ્યુબની અંદર ફેમિલી છે, તેને મિત્રો મારો પ્રશ્ન છે કે તમે તમારા વિસ્તારમાં કઈ રીતના ઉનાળુ મગફળીનું વાવેતર કરો છો અને કેવી રીતના કરો છો? આ અમારે આવી રીતના 8 દાંતે વાવેલું છે મગફળી ઉનાળુ, અને સારા પ્રમાણમાં મગફળી અમારે થશે। ઉનાળામાં વાંધો નથી આવતો, ઓલ ઓવર મિત્રો સારી થાય છે અમારે મગફળી। તો ખેડૂત ભાઈઓ, તમે જોઈ શકો છો આ રીતની કાંઈક હાલની અંદર કન્ડિશન છે। નરવાઈ પણ સારી છે, ગ્રીનરી પણ જોરદાર છે, તમે જોઈ શકો છો। તો ખેડૂત ભાઈઓ, આવું કાંઈક છે અમારે મગફળીની કન્ડિશન હાલની અંદર। તો અમારે ખેડૂત ભાઈઓ આવી રીતના જે મગફળી છે તે આવી રીતના વાવી છે 8 ને દાંતે। હાલની અંદર ખેડૂત ભાઈ, આમાં જે ફૂલ આવે તે ફૂલ માંડ્યા છે નીકળવા, તમે જોઈ શકો છો ફૂલ પણ નીકળવા માંડ્યા છે, અને મિત્રો સુયા પણ બેસવાની શરૂઆત થઈ ગઈ છે। તો ખેડૂત ભાઈઓ, આવી રીતના કાંઈ કન્ડિશન છે અમારે મગફળીની આ સાઈડ। અમારે 8 દાંતે આવી રીતના વાવેલ છે। તમારે કઈ રીતના વાવે છે તે ખાસ કોમેન્ટ કરવા વિનંતી। મિત્રો, બસ વિડીયોની અંદર આટલું જ છે। ખેડૂત ભાઈઓ, જો ચેનલની અંદર તમે નવા હો તો ખાસ આપણી ચેનલ હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, અને આપણા વાલા ખેડૂત મિત્રો આપણો વિડીયો ખાસ શેર કરી દેજો। અને ખેડૂત ભાઈઓ, ઓલ બેલ આઇકન ઘંટડીનું જે નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને આપણો અવનવા વિડીયો તમે નિહાળી શકો। મિત્રો, મારી ચેનલ યુટ્યુબની અંદર હાલારનો ધબકારો છે, અને આ ચેનલની અંદર આપણે ખેતીલક્ષી વિડીયો અપલોડ કરીએ છીએ। ખેડૂત ભાઈઓ, તમને એ પણ જણાવી દો કે અહીંયા આપણે જે તમને અલગ દેખાઈ રહ્યું છે, આમાં એક પાણી વધી ગયું છે। આ સાઈડ જે છે તેની અંદર એક પાણી વધારે મળેલું છે। આ બાજુ જે એકદમ બ્લેક મગફળી, એટલે કાળી અને ગ્રીનરી વધારે બ્લેક જેવી છે, કાળી જેવી બરાબર મગફળી, તેની અંદર મિત્રો પાણી ઓછું આવ્યું છે, આની અંદર વધારે આવ્યું છે, તો તે પીળાશ મારે છે। જુઓ, એક આમ અલગ જ થઈ ગયું છે, પટ્ટો અલગ થઈ ગયો છે। તો ખેડૂત ભાઈ, આવું છે। તો બસ ખેડૂત મિત્રો, જય સિદ્ધનાથ મહાદેવ। મિત્રો, મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો।